મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા રાહતના મોટા સમાચાર। મિત્રો 2024 દરમિયાન સોના અને ચાંદીના ભાવ તળિયે જવાનું ચાલુ થઈ ગયું છે। મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ તીવ્ર ઘટાડા સાથે ઘટી રહ્યા છે, જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર થોડા સમયથી ક્રેશ થતો હોય તેવું મિત્રો જોવા મળી રહ્યું છે। મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી, પરંતુ મિત્રો આજે ફરી એક વખત બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના બજારમાં ફરી એક વખત જોરદાર ચાલ જોવા મળી છે। મિત્રો વાત કરીએ તો પાછલા સત્રમાં તીવ્ર ઘટાડા પછી આજે શનિવારે 14 ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો MCX પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરી માટેનું સોનું લગભગ 2000 અથવા તો 1.40% વધીને 1,57,000 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે। બીજી તરફ માર્ચ ફ્યુચર્સમાં ચાંદીમાં પણ વધુ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવની અંદર વાત કરીએ તો 6,600 અથવા 2.4% થી વધુ ઉછળીને 2,43,088 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। પાછલા સત્રમાં ભારે વેચવાલી પછી રોકાણકારોએ ઘટાડાને ખરીદીની તક ગણીને, જેના કારણે સોનાની બજારની અંદર રિકવરી જોવા મળી રહી છે। આ રોકાણકારોએ વેચવાલીની દલાલીને લીધે મિત્રો સોના અને ચાંદીના શેર માર્કેટની અથવા તો રોકાણ જેને શેર બજારમાં કર્યું હોય તેવા મિત્રોએ, નિફ્ટીમાં પણ જેને રોકાણ કર્યું હોય તેવા મિત્રોએ જ્યારે સોના અને ચાંદીનો ભાવ વધ્યો ત્યારે વેચવાલીની દલાલીને કારણે અત્યારે મિત્રો ફરી એક વખત સોના અને ચાંદીની ખરીદી કરવાનું ચાલુ કરી રહ્યા છે રોકાણકારો। ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવવાનું ચાલુ થઈ ગયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે। મિત્રો વાત કરીએ તો અમેરિકામાં એપ્રિલ ડિલિવરી માટે સોનાનો વાયદો 0.7% વધીને 4,987 પ્રતિ અંશ ડોલર થયો છે। સ્પોટ સિલ્વર પણ 2-3% વધીને 76.76 પ્રતિ અંશ પર જોવા મળી રહ્યો છે। અગાઉ ચાંદીમાં લગભગ 11% જેટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે પછી શોર્ટ ટર્મમાં રિકવરિંગને કારણે વધારો જોવા મળી રહ્યો છે। નિષ્ણાંતોના મતે વાત કરીએ તો પાછલા સત્રમાં વ્યાપક બજારમાં ઘટાડા દરમિયાન રોકાણકારોએ રોકડ એકત્ર કરવા માટે કિંમતી ધાતુઓ વેચી હતી, પરંતુ હવે પરિસ્થિતિ સ્થિર થતાં ખરીદી ફરી એક વખત ચાલુ કરી દેવામાં આવી છે અને અમેરિકાના મજબૂત રોજગાર ડેટાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની અંદર ઘટાડાની અપેક્ષાઓને થોડી ઓછી કરી દીધી છે। જાન્યુઆરીમાં વાત કરીએ તો નોન ફોર્મ પેરાલર્સમાં 1,30,000 નવી નોકરીઓ ઉમેરવામાં આવી હતી, જ્યારે બેરોજગારીનો દર ઘટીને 4.3% થયો હતો। આ મજબૂત ડેટાને કારણે બજાર જુલાઈમાં સંભવિત દર ઘટાડાની અપેક્ષા રાખી રહ્યું છે। જોકે રોકાણકારો હવે ફુગાવાના ડેટા પર નજીકથી નજર રાખી રહ્યા છે, જે ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે અને મિત્રો વિશ્લેષકોના મત અનુસાર વૈશ્વિક બજારોમાં થોડી રિકવરીને કારણે MCX પર ગોલ્ડ એપ્રિલ ફ્યુચર્સ 1,54,000ની આસપાસ રહી શકે છે। શોર્ટ કવરિંગને કારણે ચાંદી પણ 2,42,000 પ્રતિ કિલોગ્રામ મજબૂત થવાની ધારણા ઉપર જોવા મળી શકે છે અને ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર આગામી સમયની અંદર થોડો વધારો આવી શકે છે, જે મિત્રો આજે કેટલા સમયના ક્રેશ બાદ સોના ચાંદીના ભાવની અંદર થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગળ
આગળ આપણે વાત કરીએ કે સોના અને ચાંદીનો ભાવ આ વધવા પાછળનું મુખ્ય કારણ અત્યારે છે તો કયું કહી શકાય તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીએ તે પહેલાં જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। અને આગળ વાત કરીએ તો શું મિત્રો સોનાનો ભાવ 2 લાખ રૂપિયા પહોંચી જશે? નિષ્ણાંતોના મત મુજબ સોનાનો ભાવ કેવો રહેશે તેની આપણે વાત કરીએ તો આજે પણ દેશમાં ઘણા બધા લોકો પરંપરાગત હેતુ માટે સોનું અને ચાંદી ખરીદતા હોય છે। જેમની પાસે હજુ પણ ભૌતિક સોનું છે તેઓ ઘણીવાર સોના અને ચાંદીના ભાવમાં થતી વધઘટને કારણે મૂંઝવણમાં મુકાતા હોય છે અને વિચાર છે કે સોનું ક્યારે ખરીદવું। બીજો પ્રશ્ન છે કે સોનું ક્યારે 2 લાખ રૂપિયાને વટાવી જશે કે કેમ? તો આપણે મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 2 લાખ રૂપિયા વધુ થશે કે નહીં તેની માહિતી મેળવીએ તો શું કોમ્યુનિટી નિષ્ણાંત અજય કેડિયાએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,64,000 સુધી પહોંચી શકે છે અને વધુમાં સોનાને પ્રતિ 10 ગ્રામ દીઠ 1,45,000 રૂપિયા જેટલો ટેકો છે। તેનો અર્થ એ છે કે જો સોનાનો ભાવ ઘટે છે તો તેની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 1,45,000 સુધી ઘટી શકે છે અને વધી શકે તો 1,64,000ની આસપાસ પણ પહોંચી શકે છે। તો મિત્રો સોના અને ચાંદી અત્યારે ખરીદવું કે રાહ જોવી તેની વાત કરીએ। જો તમે પરંપરાગત હેતુથી સોનું અને ચાંદી ખરીદી રહ્યા છો તો હમણાં જ સોના અને ચાંદીની ખરીદી કરી જોવી જોઈએ। જો કે સોના અને ચાંદીની અંદર ચાલી રહેલી વધઘટને ધ્યાનમાં રાખીને રોકાણના હેતુથી સોના અને ચાંદીની પણ ખરીદી કરી શકાય છે। અને હવે મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ, જેમાં 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 247 રૂપિયા। 10 ગ્રામ ચાંદી 2,473 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 24,738 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,47,380 રૂપિયા જોવા મળી રહ્યો છે। તેમજ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવની અંદર ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,470 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,44,700માં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,47,000 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 23,340 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 15,820 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,58,200 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 15,82,000 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 24,110 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ સોના ચાંદીના ભાવને મજબૂત બનાવવા માટે ડોલર ઇન્ડેક્સ એ મહત્વનો ફાળો આપતું હોય છે કે જો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર આગામી સમયની અંદર વધારો આવે તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો આવી શકે છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર હજુ ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર ઉછાળો શક્ય છે તેવી પણ મિત્રો નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી છે। તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં મિત્રો નવી અપડેટ સાથે।